તમે તમારી હદ વટાવી રહ્યા છો અને જો હું મારી લિમિટ ક્રોસ કરીશ ને તો તમે અહીંયા ઊભા નહીં રહી શકો. સાલી 2 પૈસાની તને તારા બાપના રૂપિયાનો બહુ ઘમંડ છે ને? તને ખબર નથી કોઈ વાતની. આજે હું તને સમજાવું હકીકત શું છે. તો હવે સાંભળ. આજથી 18 વર્ષ પહેલા તારા બાપના માથે છાપરું નતું ને બેસવા પાથરાનું નતું. ત્યારે આ સરલાએ 20 લાખ રૂપિયા તારા બાપના ખોળામાં નાખ્યા હતા ને ત્યારે 2 પાંદડે થયા હતા અને તું આજે મને સમજાવવા બેઠી છે? ખોટું, તદ્દન ખોટું. મને નીચું દેખાડવા માટે તમે આ ખોટો તુક્કો અજમાવી રહ્યા છો. નહીં તો એ ઘરમાં હું 18 વર્ષની થઈ ક્યારે મારા પપ્પાએ મને આ વાત કેમ ના કરી? હા તો લગાવ તારા બાપાને ફોન. એમ પણ ડિજિટલ યુગ છે. તારે તારા ઘરે જવાની પણ જરૂર નથી. ફોન લગાવો ત્યારે. હવે તો હું જરૂર પૂછીશ, પણ તમારી સામે નહીં, મારા રૂમમાં જઈને એકાંતમાં, જેથી કરીને મને પણ ખબર પડે કે તમે લોકો કેટલા ખોટા